આજના શુભ દિને શ્રી પ્રહલાદભાઈ, રમેશભાઈ, અન્ય વિદ્યાર્થી મિત્રો આજના શુભ દિને એમને ખૂબ ખૂબ અભિનંદન. એમના જન્મ દિવસની ખૂબ બધાઈ અને ઈશ્વર તેમના પર કૃપા વરસાવે એવી શુભકામના. એમણે જ્યારે આમંત્રણ આપ્યું ને કે હું અમેરિકાથી આવ્યો છું, ત્યારે મને નવી લાગી કે અમેરિકા ગયા ને પાછા આવ્યા ખરા. અને આમંત્રણ આપ્યું, સારી રીતે વાતચીત થઈ અને કે તમારે જરૂર પડશે. પછી પહેલાં જ પહેલાં પ્રફુલભાઈ મહેતા કે તમારે ત્યાં આવવાનું છે. પ્રહલાદભાઈ મને કીધું છે કે તમે આમંત્રણ આપજો અને હું પણ. અને આ બધું વિચારતા ત્યાં હું ક્યાંય જતી નથી. પણ મને એક જ વિચાર આવ્યો કે પ્રહલાદભાઈને આટલા વર્ષે મળવાનું થશે અને સાથે સાથે મારા વિદ્યાર્થી મિત્રો મને મળશે. અને એક પદાર્થ મને બહુ ગમે, ના ગમે તેમ કરીને હું આવીશ. આઈંદાબેન મારા એરિયામાં જ રહેશે. એટલે એમને મેં કીધું પ્રભુભાઈ મને કે કોઈ મને સાથે પકડીને લઈ જાય તો હવે હું આવીશ. અને એ રીતે મને આવવાનું. આ બધી વાત હું એટલા માટે કહું છું કે કેટલા વર્ષે કેવા સંજોગો ઊભો થાય છે. મને ક્યારેય એમને મળવાની કલ્પના નથી કે રમેશભાઈને નહીં કે તમને બધાને, પણ એમને એ મારું જે કહો સ્વપ્ન કહો કે ગમે તે પૂરું કર્યું. અને સાથે સાથે એમણે જે કંઈ લાવો આજે આપે મને, એનાથી મને ડબલ આનંદ થયો છે. એમના વર્ષગાંઠનો આનંદ કરો, પણ તમને બધા વિદ્યાર્થી મિત્રો જોતા અને અત્યારે તમે જે બધી વાતો કરો છો એને લીધે જહિતના સ્મરણ બહુ તાજા થઈ ગયા. પ્રહલાદભાઈ પોતે એની સાથે મેં બહુ સ્વચ્છ કામ કર્યું. એમનો સ્વભાવ ખૂબ સરળ, શાંત અને છતાં અને એમને જીવનમાં જે પ્રકૃતિ એમની જીવન જરૂર કીધી, એમણે શું વાત કરી કે એમણે બાળપણથી ઘણા સંઘર્ષ પછી ત્યાં આગળ વધ્યા છે. એટલે મેં એમનું થોડું ઘણું સાંભળ્યું હતું અને જાણ્યું હતું. તો એમને પોતાની જાતને જુદી જુદી જગ્યાએ અનુભવ લેતા ઉન્નત બનાવ્યા અને પોતાની જાતને સિદ્ધ કરવાનો પ્રયત્ન. આ એમની એક મોટી ખૂબી છે. અને વર્ષો સુધી એમણે જુદા જુદા વિષયોના નિષ્ણાત બન્યા છે. જુદી જુદી સ્કૂલોમાં ગયા, જુદો જુદો અનુભવ. અને પીપી મહેતા સાહેબે એમને પસંદ કર્યા અને એ આપણે જય હિન્દ દાખલ. એમની જીવન જર્નીમાં તમે ઘણું બધું અમને પ્રભુભાઈ કહી દીધું, પણ એ બધા ઘણા વિષયોના નિષ્ણાત બનેલા. એમને ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, પોલિટિક્સ, ઇતિહાસ આ બધા વિષયો પોતાની જાતે કરતા આગળ વધતા હતા. અને છેલ્લે મોટી સિદ્ધિ એમની નવનીત પ્રકાશન સાથે જોવા. અને એ શાળામાં હતા ત્યારથી જે કામ કરતા હતા આજ સુધી પણ એમણે એ કામ ચાલુ રાખ્યું છે. એ એમની કર્મઠતા કહેવાય. આટલા વર્ષ સુધી કામ કરવું. અત્યારે બી મેં પૂછ્યું તો કે ઘેર બેસીને કર્યું. તો એ શું બતાવે છે કે માણસને પોતાનો આત્મવિશ્વાસ, પોતાની ઉન્નતિ જાતે જ કરી શકે છે. તમને મદદ કરનારો ભલે મદદ કરે, પણ તમારી જાતની તૈયારી ના હોય તો ના થઈ શકે. આમના વિશે મેં એક વિશેષ વાત સાંભળી કે એમને